હાય ગાઈઝ, કેમ છો? આજે એક નવો આન્સર લઈને આવી છું. લાસ્ટ ટાઈમ આપણે ગુજરાતીવાળો આન્સર કર્યો હતો. સો ટુડે આઈ વિલ બી લુકિંગ એટ ઇંગ્લિશવાળો આન્સર. ઓકે, ટોપિક સમવોટ સેમ, ગવર્નન્સવાળા ટોપિકમાંથી સબ્જેક્ટમાંથી સેમ ટાઈપ ઓફ ટોપિકમાંથી ક્વેશ્ચન લીધો છે. ઓકે, આ ક્વેશ્ચન આપણે મૂક્યા હતા. આપણું MAWP નામનું ગ્રુપ છે. રેડ MAWP નામનું આપણું ગ્રુપ છે, જેની અંદર ક્વેશ્ચન્સ મૂકવાનું મેં કહ્યું હતું પણ મૂકાતા નથી. સો વોટ આઈ હેવ ડિસાઇડેડ ઇઝ કે ભાઈ રોજ જે મૂકવાનું મને ટાઈમ રહેતો નથી, બિકોઝ બહુ જ બધા સ્ટુડન્ટ્સ છે જે લોકોની મેન્ટરશિપ હોય, ટેસ્ટ ચાલી રહી છે, ટેસ્ટ સિરીઝ. સો આઈ એમ લિટલ બિટ ઓક્યુપાઈડ વિથ દેટ. સો આઈ હેવ ડિસાઇડેડ સમથિંગ ન્યૂ કે હું તમને ક્વેશ્ચન્સ આપી દઈશ. કેટલા ક્વેશ્ચન્સ, શું ક્વેશ્ચન્સ, આપણે આ ક્વેશ્ચન ઇવેલ્યુએટ કરીએ ને પછી આપણે એ વાત પર આવીએ. ટિલ દેન લેટ અસ જસ્ટ ફોકસ ઓન ધીસ ક્વેશ્ચન. તો સૌથી પહેલાં ક્વેશ્ચન શું છે એ વાંચીએ. 1 2 3 4 5 સ્ટેપ્સ જ આપણે ફોલો કરીશું, જે લાસ્ટ ટાઈમ ફોલો કર્યા હતા એ વાળા. પહેલો સ્ટેપ, ક્વેશ્ચન વાંચીશું, શું પૂછવા માંગે છે એ સમજીશું, અને સ્ટેપ નંબર 2, ક્વેશ્ચન કેટલા પાર્ટ્સમાં ડિવાઈડ કરીને આન્સર કરવાનો છે એ આપણે ફિગર આઉટ કરીશું. રાઈટ, ચલો જોઈએ. ઇવેલ્યુએટ ધ રોલ ઓફ સિવિલ સર્વિસીસ ઇન અ ડેમોક્રેસી. વોટ રિફોર્મ્સ આર નેસેસરી ટુ મેક ધ સિવિલ સર્વિસીસ મોર એફિશિયન્ટ એન્ડ સિટીઝન સેન્ટ્રિક. ઓકે, તો અહીંયા આગળ આપણને નાગરિક સેવાની ભૂમિકા, રોલ પૂછ્યો છે. ઓકે, અને સેકન્ડ પાર્ટ પડશે. બહુ સિમ્પલ છે આ ક્વેશ્ચનમાં, એવું નથી કે તમને ખબર નહીં પડે શું પૂછવામાં આવ્યું છે, ખબર પડે એવો ક્વેશ્ચન છે. રાઈટ, અને બીજી વસ્તુ, વોટ રિફોર્મ્સ આર નેસેસરી ટુ મેક ધ સિવિલ સર્વિસીસ મોર ઇફેક્ટિવ એન્ડ સિટીઝન સેન્ટ્રિક. તો ભાઈ આને અસરકારક અને નાગરિક કેન્દ્રી બનાવવા માટે શું પગલાં લઈ શકાય કે શું સુધારાની જરૂર છે. સિમ્પલ ક્વેશ્ચન છે એકદમ. હવે સૌથી પહેલી મિસ્ટેક હું આ એસ્પિરન્ટની, સો એઝ આઈ ટોલ્ડ યુ લાસ્ટ ટાઈમ ઓલ્સો, આપણે બહુ ફોકસ નથી કરવું આની ઉપર કે ભાઈ એસ્પિરન્ટે શું લખ્યું છે કે મિસ્ટેક્સ કાઢવાની છે. ના, ધીસ ઇઝ અ લર્નિંગ કર્વ. વી આર ગોઈંગ ટુ લર્ન કે કઈ રીતે વસ્તુ લખવાની છે અને કઈ વસ્તુ નથી કરવાની. ડૂઝ એન્ડ ડોન્ટ્સ સમજીએ છીએ. આઈ ટોલ્ડ યુ ડૂઝ એન્ડ ડોન્ટ્સનો એક વિડીયો કરીશું વેરી સૂન. હા ને? તો ફર્સ્ટ પાર્ટ ઓફ ધ ક્વેશ્ચન વિલ બી રોલ ઓફ સિવિલ સર્વિસીસ. હવે મેં તમને કહ્યું છે હંમેશા ટ્રાય ટુ ડિરાઈવ ધ હેડિંગ ફ્રોમ ધ ક્વેશ્ચન. સૌથી પહેલો પાર્ટ આન્સરનો આવશે ઇન્ટ્રોડક્શન. તો વાંચીએ શું લખ્યું છે. ધ સિવિલ સર્વિસીસ એક્ટ એઝ ધ બેકબોન ઓફ એની ગવર્નમેન્ટ, એસ્પેશિયલી ઇન અ ડેમોક્રેસી, એઝ ઇટ ઇઝ through them that popular aspirations are molded in various policies and implemented subsequently. Very nicely articulated. Okay, really nicely articulated, and I am loving the introduction. પણ આ પેપરમાં છે ને બહુ જ મોટો ડિસ્કનેક્ટ છે. શું ડિસ્કનેક્ટ છે? એસ્પિરન્ટ જે છે એના હેન્ડરાઇટિંગ બહુ જ નાના છે, અને એક લાઇનમાં ઇફ આઈ એમ કન્સિડરિંગ 1 2 3 4 5 6 7 8 9 10, તો હું બધી જ લાઈન ગણવા જાઉં તો એવરેજ 9 શબ્દ તો લખ્યા જ છે. તો આમની વર્ડ લિમિટ જે છે એ એક પેજમાં ખતમ થઈ જશે. હવે જીપીએસસી આપણને આપે છે 2 પેજ. તો વોટ વિલ હેપન, તમારું એક પેજ ખાલી દેખાશે. તો ભાઈ એક લાઇનમાં 5 થી 6 શબ્દ આવવા જોઈએ, એ આપણે મગજમાં ફિક્સ કરવાનું છે. અને એક પેજમાં આપણે 15 to 20 લાઇન્સ લખીશું. દેટ ઇઝ ઓલ્સો વોટ વી આર ફિક્સિંગ, સો દેટ વી કેન ડિસ્ટ્રીબ્યુટ ધ કન્ટેન્ટ ઇવનલી. બરાબર, કન્ટેન્ટ તો ઇમ્પોર્ટન્ટ છે જ, એની સાથે પ્રેઝન્ટેશન પણ ઇમ્પોર્ટન્ટ છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે? એક એક્ઝામિનર દિવસના 50 થી 100 પેપર ચેક કરે પછી એ પર્સનની આઈઝ અને માઇન્ડની શું હાલત થાય ને હું સમજી શકું છું, કારણ કે મારે પણ રોજે બહુ જ બધા પેપર ચેક કરવાના થતા હોય છે. તમે જેટલું પ્રેઝન્ટેશન બેટર કરીને આપશો, જેટલું એમને ઇઝ ઓફ પેપર ચેકિંગ થશે, એટલું તમારો કન્ટેન્ટ એ વાંચવામાં ઇન્ટરેસ્ટ લેશે. તો સૌથી પહેલાં કે ભાઈ આપણે હેન્ડરાઇટિંગનું પ્રપોર્શન, સાઇઝ, 2 અક્ષર વચ્ચેની જગ્યા આ પણ જોવું પડશે જો પાસ થવું હોય તો. તો આ બધી જ એક્સરસાઇઝ આપણે કરીએ છીએ ને પાસ થવા માટે કરીએ છીએ. રાઈટ, સો ફર્સ્ટ હેડિંગ ચેક, રોલ ઓફ સિવિલ સર્વિસીસ ઇન ડેમોક્રેસી. સેકન્ડ હેડિંગ્સ રિફોર્મ્સ. હવે તમે જોવા જશો તો આ જે એસ્પિરન્ટ છે એમણે એક પેજમાં એટલી બધી વસ્તુઓ અંડરલાઇન કરી દીધી છે
આઈ વુડ સે આપણે મેક્સિમમ 5 to 6 વસ્તુઓ અંડરલાઇન કરવાની થશે. ઓલ્સો whenever you are making these boxes, please try to headings લખો છો ત્યારે reforms needed in civil services. આઈ નો કે ભાઈ પૂછ્યું છે એ જ તો આપણે એના જ રિફોર્મ્સ લખીશું, બટ બે શબ્દ વધારે લખવાથી નથિંગ વિલ ગો રોંગ. હવે ચલો કન્ટેન્ટ વાંચીએ. થોડુંક મોટું કરું બધાને વંચાય. સો વન મિસ્ટેક વે હેવ આઈડેન્ટિફાઈડ ઇઝ બોક્સીસ નથી બની રહ્યા હેડિંગમાં, અને ઇન સ્પાઇટ ઓફ ઘણી બધી વખત કહેવામાં આવ્યું છે તમે લોકો સેમ મિસ્ટેક્સ રિપીટ કરો છો યાર. સિવિલ સર્વન્ટ્સ meticulously designed policies at ministerial level and it is implemented at the way up to all the way up to grassroots level. Thus their role of policy formulation and implementation is important. Now guys, બે વસ્તુ એકમાં જ લખી નાખી છે, કોઈ ખોટું કન્ટેન્ટ નથી આમાં, પણ the way you are articulating the points, it is important. So if હું અહીંયા આગળ એક કીવર્ડ લખી દઉં, delegated legislation, and then we will say that ministerial level the civil servants are the ones who are forming the actual policies to be implemented, right? Then I will make another point from this one, policy implementation. I will write this keyword, make a colon, underline these things so that જ્યારે એક્ઝામિનર વાંચી રહ્યા છે ત્યારે એમને સરસ મજાનો એક આર્ટિક્યુલેટ આન્સર મળે છે જે બહુ જ સિમ્પલ છે, તમારો થોટ કન્વે કરે છે, રાઈટ? દેન ધ પ્રોટેક્શન ઓફ ડેમોક્રેટિક આઈડિયાઝ એન્ડ central tenets of the constitution can much be attributed to the civil servants as they are bound to be neutral notwithstanding which party is in power. Now democratic ideas ને uphold કરવાનું કામ civil servants નું છે જ નહીં. કોનું છે ભાઈ? એ તો જ્યુડિશરીને કામ આપ્યું છે, રાઈટ? ટુ uphold the constitution, it is the protector of the constitution, final interpreter of the constitution. So can I say civil services, હવે સેમ વસ્તુ જે બુકમાં લખી છે બધા જ લખવાના છે. So now from a common person's perspective think about this, કે civil servants જે છે એમનો બીજો શું રોલ છે? Can I say they are enablers of growth? Right? They will help the people, okay? Or they will, by implementing the policies which are needed, by involving multiple stakeholders, they ensure that the said policy is giving the desired results. Okay? સેન્ટરે બહુ જ સરસ પોલિસી બનાવી હતી ફોર એક્ઝામ્પલ, પણ જો એનું ઇમ્પ્લિમેન્ટેશન જ નહીં થાય એના વિઝનને ધ્યાનમાં રાખીને, તો સેમ પોઈન્ટને આજે ડેમોક્રેટિક આઈડિયલ્સ, આજે આખું થોડું કોમ્પ્લિકેટેડ લખ્યું છે, ગુડ લેંગ્વેજ, એમ નથી કહેતી નથી સારું લખ્યું, ગુડ લેંગ્વેજ, ગુડ આર્ટિક્યુલેશન, બટ ઇટ ઇઝ ટુ ફેન્સી ફોર જીપીએસસી. ઓકે? બીજું હવે આ પોલિટિકલ પાર્ટીઝ લખ્યું છે, વિચ પાર્ટી ઇઝ ઇન પાવર. સો કેન આઈ સે they are someone, they provide continuity. ગવર્મેન્ટ ચેન્જ થયા કરશે પણ સિવિલ સર્વન્ટ્સ જે છે they are the part of the permanent executive and they will never go. So whatever political changes are coming in, the civil servants will always be there to provide continuity. Okay? આના પછી શું કન્ટેન્ટ નથી કરવું આપણે, રાઈટ? હું છે ને કન્ટેન્ટ કરવા બેસી જઈશ તો આ લેક્ચર 1.5 કલાક ચાલશે. સિવિલ સર્વન્ટ્સનો ટોપિક જ એવો છે. બીજું શું લખી શકીએ આપણે? કલ્ચરલ એક્સચેન્જનું પણ એક મીડિયમ બને છે. કેરલાના સિવિલ સર્વન્ટ ગુજરાતમાં કામ કરી રહ્યા છે, ગુજરાતીમાં બોલે છે. ગુજરાતી સિવિલ સર્વન્ટ આસામમાં કામ કરી રહ્યા છે, ત્યાંની લેંગ્વેજ સાથે માહિતગાર થઈ ગયા છે. કેન આઈ સે they are the ones uplifting the vulnerable, role in upliftment of vulnerable section. જે પણ ઓકે સે ફોર એક્ઝામ્પલ શાળા પ્રવોત્સવ છે, ગામડાઓની અંદર જ્યાં એનરોલમેન્ટ રેશિયો ઓછો છે ત્યાં શાળા પ્રવોત્સવ કરીને એનરોલમેન્ટ વધારે છે, રાઈટ? હવે બીજો એક એંગલ જોઈએ કે ભાઈ ખેડૂતો માટે જ્યારે ઈ નામ પોર્ટલ બનાવવામાં આવ્યું ત્યારે ખેડૂતોને ઈ નામ પોર્ટલ શીખવાડવા માટેની તાલીમો થતી હતી.
So can I say they have a role in capacity building or technology infusion in the society also? Yes, they have. They will also have a role model effect. How many of us have a civil servant in our mind as a role model and we want to do work like that person? It might be he or she. બટ આપણને એવું છે કે ભાઈ મારે આવું કામ કરવું છે, મારે આવું નામ બનાવવું છે, મારે ભણી લખીને આ કરવું છે. બીજી વસ્તુ એજ્યુકેશન, બરાબર, ની વેલ્યુ જે એક છે કે ભાઈ તમે ભણશો કરશો ને આગળ વધશો તો જીવન કેવું રહેશે, એ એક એક્ઝામ્પલ બને છે. તો ઇન્સ્ટિલ્સ વેલ્યુ ઓફ એજ્યુકેશન. ઓકે, તે મલ્ટિપલ પોઈન્ટ્સ છે, તમે બુકની બહાર નીકળીને જોશો ને મલ્ટિપલ પોઈન્ટ્સ તમે લખી શકો છો એન્ડ ધીસ ઇઝ યોર મૌલિકતા. બરાબર, ભાઈ સૌથી પહેલાં આ 2-3 જે બુકના પોઈન્ટ્સ તો લખવાના જ છે. આફ્ટર દેટ આપણે લખવાનું છે કે ભાઈ કઈ કઈ વસ્તુઓ કરે છે એ લોકો પ્રેક્ટિકલી. હવે આ વસ્તુ ક્યારે થશે? જ્યારે તમે એકચ્યુઅલી વિચારશો કે એઝ અ સિવિલ સર્વન્ટ કોઈ પર્સન કયા કયા કામ કરી રહ્યું છે. ઓકે, અને બીજી વસ્તુ એઝ અ સિટીઝન તમે સિવિલ સર્વન્ટ પાસેથી કયા કયા કામની અપેક્ષા રાખી છે આટલા વર્ષોથી અને થઈ રહ્યા છે. ઓલ ધીસ થિંગ્સ યુ વિલ હેવ ટુ રાઇટ હિયર. ડોન્ટ રિલાય જસ્ટ ઓન મટીરિયલ. નાવ તમારા બધાની છે ને સૌથી મોટી પ્રોબ્લેમ શું છે? આઈ હેવ 7 yearsની મારી એક્સટેન્સિવ ટીચિંગ અને સ્ટુડન્ટ્સના ઇન્ટરેક્શન પરથી આઈ હેવ કમ અપ વિથ ધીસ કે છોકરાઓને છે ને એવું લાગે કે જ્યારે પણ ક્વેશ્ચન આવે ને એટલે મેં ક્યાં વાંચ્યું હતું કે આમાં બુકમાં શું લખ્યું છે એ લખું. ગાઈઝ, યુઝ યોર લોજિકલ થિંકિંગ. બધા એટલીસ્ટ 21 yearsના તો છો જ ને, 21 to 45ના એજ ગ્રુપમાં બધા એક્ઝામ આપી શકે છે. તમારી આસપાસ તમે ઘણી બધી વસ્તુઓ જોઈ છે, રાઈટ, ઘણી બધી વસ્તુઓ જોઈ છે તમે, અને તમારા અનુભવો પણ જો પેપરમાં લખશો ને પણ પ્રોપર રીતે તો થશે. હવે રિફોર્મ્સ કયા જોઈએ છે? હવે રિફોર્મ્સ લખવા માટે પહેલાં તો આપણને ઇશ્યુઝ ખબર હોવી જોઈએ. તો સૌથી મોટું સિવિલ સર્વન્ટ રિફોર્મ્સ માટે કે જે લોકો અધિકારી નથી એ લોકો શું વિચારે છે અધિકારીઓ માટે? સૌથી પહેલાં તો એવું વિચારશે કે ભાઈ સરકારી ઓફિસીસમાં કોઈ કામ કરતું જ નથી, બધા ટાઈમપાસ કરે છે. ઓકે, કેમ? કારણ કે એ લોકોને પગાર નિશ્ચિત છે, કોઈ જોબ પરથી કાઢી નથી મૂકવાનું. સિવિલ સર્વન્ટ્સ જે છે, ઘણા બધા સિવિલ સર્વન્ટ્સ પોતે કહે છે કે ભાઈ અમારું પ્રમોશન જે છે એ તો જેમ આવવાનું છે એમ જ આવવાનું છે. સો વી આર નોટ મોટિવેટેડ ટુ વર્ક મોર ઓર બેટર. બરાબર, આ એક સબ્જેક્ટિવ વસ્તુ છે. સમ પીપલ થિંક લાઇક દેટ અને દેર આર સિવિલ સર્વન્ટ્સ જે લોકો ભાઈ જીવ આપી દે છે કામ કરતાં કરતાં, રાઈટ. સો રિફોર્મ્સની અંદર કેન આઈ સે કે ભાઈ એ લોકોનું જે અપ્રેઝલ છે, ઓકે, એ લોકોના વર્ક બેઝ હોવું જોઈએ. હા ને, તો એ લોકોને મોટિવેશન પણ મળશે. એ લોકોને મોટિવેશન માટે કંઈક કરો ભાઈ તો સરસ કામ કરશે. બીજી વસ્તુ જે આપણું એક સિવિલ સર્વિસીસનો એક અલગ આખો ટોપિક છે, સ્પેશિયલિસ્ટ, બરાબર, વર્સિસ જનરલિસ્ટ. કે ભાઈ આઈએએસ ઓફિસર છે એને બધી જ વસ્તુનું નોલેજ ના હોય, જે સ્પેશિયલિસ્ટ છે એને ખાલી એની જ ફિલ્ડનું નોલેજ હોય. તો આ એક જનરલિસ્ટ વર્સિસ સ્પેશિયલિસ્ટવાળી ડિબેટ પણ આપણે અંદર નાખી શકીએ છીએ. કરપ્શનના ચેક્સ એન્ડ બેલેન્સીસવાળી વસ્તુ નાખી શકીએ છીએ. એવરી વર્ક વિચ ઇઝ ડીક્લાસિફાઈડ મસ્ટ બી પુટ ઇન પબ્લિક ડોમેન ટુ મોનિટર ઇટ. તો નાવ ક્વેશ્ચન એ છે કે આપણે એને કઈ રીતે ઇફેક્ટિવ બનાવવાની છે અને સિટીઝન સેન્ટ્રિક લખવાની છે. હવે તમે લોકો શું કરશો? આ બંને વર્ડ્સ ભૂલી જશો અને સિવિલ સર્વિસના રિફોર્મ સેકન્ડ ERCમાં શું આપ્યા છે એની ઉપર તમારું ધ્યાન જતું રહેશે. તો ભાઈ એ નથી કરવાનું. ઓકે, આપણે શું કરવાનું છે ભાઈ? એને ઇફેક્ટિવ અને સિટીઝન સેન્ટ્રિક બનાવવાની છે. તો ટ્રાન્સપરન્સી ઇન્ક્રીઝ કરીશું, અકાઉન્ટેબિલિટી લાવીશું, ગ્રીવન્સ રિટ્રેઝલ મિકેનિઝમ લાવીશું, ઓકે, સિટીઝન ફર્સ્ટ અપ્રોચ લાવીશું, પાર્ટિસિપેટરી બનાવીશું આમનો અપ્રોચ, રાઈટ, અલોંગ વિથ ધ 2 points that we discussed. આ બધી બાબતો પણ અંદર નાખવાની રહેશે, રાઈટ. અને જુઓ, આ વ્યક્તિનો આન્સર એક જ પેજમાં પતી ગયો. એઝ વેરી એપ્ટલી described by Sardar Patel, civil services is the steel frame of the country which ensures substance of democracy. With implementation of some reforms, the service delivery would be streamlined. Wonderful conclusion. બટ આ જ કન્ટેન્ટને થોડોક બેટર કઈ રીતે કરી શકાય? દરેક આન્સરમાં અડધો માર્ક, 1 માર્ક આપણે અત્યારે આવે છે એના કરતાં વધારે કેવી રીતે લાવી શકાય એની ઉપર આપણે વર્ક કરવાનું છે. નાવ સિન્સ આઈ ટોલ્ડ યુ કે હું તમને વિડીયોના એન્ડમાં એક બાબત પર ચર્ચા કરવાની છે, તો લેટ્સ ટેક દેટ અપ નાવ. સો ઓકે, વ્હાઇટ પેન એન્ડ ધીસ ઇઝ ધ થિકનેસ આઈ વોન્ટ. આપણો એક મેઇન્સ આન્સર રાઇટિંગ પ્રોગ્રામ મેં લોન્ચ કર્યો હતો અને ડ્યુ ટુ ટાઈમનો લેગ હું નથી કરી શકી. અને બીજી એક વસ્તુ છે, આપણી પાસે ટેસ્ટ સિરીઝ છે. ટેસ્ટ સિરીઝનું નામ છે સંભવ.
ઓકે, ઘણા બધા એસ્પિરન્ટ્સ એવું વિચારે છે કે ભાઈ મારથી નહીં થાય, મેન્સ તો આવી ગઈ, ભૂલમાં પણ નહીં થાય. તો આઈ વોન્ટ એવરીવન ટુ બિલીવ કે ભાઈ સંભવ છે ઇમ્પ્રુવમેન્ટ કરવું, રેન્ક લાવવું. રાઈટ, આઈ હેવ ગોટ રેન્ક ટ્વાઇસ, 2 વાર રેન્ક આવ્યો છે. ઇટ ઇઝ વેરી પોસિબલ. રાઈટ. સો આ જે પ્રોગ્રામ છે એમાં હું રેગ્યુલરલી નથી આપી શકી રહી. તો વોટ આઈ એમ ડુઈંગ ઇઝ ટેસ્ટ સિરીઝની સાથે આઈ એમ એડિંગ અ કમ્પોનન્ટ MWAP+. તો આ વિડીયો પચશે ને ત્યાં સુધીમાં આપણું જે નોર્મલ MWAPનું ગ્રુપ છે એમાં તમને 15 ક્વેશ્ચન જોવા મળશે હિસ્ટ્રીના. ઓકે, તો વોટ આઈ એમ પ્લાનિંગ ઇઝ કે તમારો ક્વેશ્ચન્સના થ્રુ આ પ્રોગ્રામની અંદર તો તમને દરેક સબ્જેક્ટના હું 50 ક્વેશ્ચન્સ આપીશ. કઈ રીતે આ 50 ક્વેશ્ચન્સ આપશે? આપણે રિવર્સ એન્જિનિયરિંગ કરીએ. હા ને ગાઈઝ, ઘણા બધા છોકરાઓ હોય છે કે ઘણા બધા પ્રોગ્રામ્સ ચાલતા હોય છે. મેં પોતે ચલાવેલો છે એક પ્રોગ્રામ દિલ્હીમાં UPSCમાં. ઓકે, દેટ પ્રોગ્રામ્સ નેમ વોઝ ઓલ્સો દિશા. આઈ સમહાઉ લાઇક ધીસ નેમ, સો મેન્સની બેચનું નામ પણ દિશા બેચ છે. એની અંદર અમે શું કર્યું હતું, UPSCની મેન્સ આખી 400 ક્વેશ્ચન્સના થ્રુ અમે રિવાઇઝ કર્યું હતું એક સબ્જેક્ટ. તો અહીંયા શું થશે, દરેક સબ્જેક્ટના તમને 50 ક્વેશ્ચન મળી જશે. બરાબર, હું રોજે નહીં આપી શકું એટલે લિસ્ટ આપી દઈશ તમને ક્વેશ્ચન્સનું. રાઈટ, આજે 15 આપું છું બંને ગ્રુપ્સમાં, અને પછી આ વાળા ગ્રુપમાં બાકીના 35 ક્વેશ્ચન્સ આવી જશે. હવે આ જે 50 ક્વેશ્ચન છે, જો તમે એ ક્વેશ્ચન પર વર્ક કરી લેશો તો તમારો આખો સિલેબસ પતી જશે. તો અત્યારે આપણે શું કરીએ છીએ, ખાલી ટોપિક્સ રેફરન્સ બુકમાંથી વાંચ કરીએ છીએ. એના કારણે શું થાય છે, સમવેર આપણે ક્વેશ્ચન સમજીને રેલેવન્ટ આન્સર લખવાનું જે આર્ટ છે એ ભૂલી રહ્યા છે અને બહુ જ ટેન્શનમાં આવી રહ્યા છે કે મારે આ બાકી રહી ગયું, મારે પેલું બાકી રહી ગયું, મારે આ ટોપિક બાકી છે, મારો પેલો ટોપિક બાકી છે. તો ટુ એન્ડ દેટ એન્ઝાયટી, વોટ વી આર ડુઈંગ ઇઝ દરેક સબ્જેક્ટના 50 ક્વેશ્ચન તમને મળશે. તો હું તમારો ટાઈમ સર સિલેબસ પણ પતી જાય એન્શ્યોર કરીશ અહીંયા થ્રુ ક્વેશ્ચન્સ. રાઈટ, ક્વેશ્ચન્સ તમને આપી દઈશ, તમારે ક્વેશ્ચન્સની ઉપર વર્ક કરવાનું રહેશે. ઓકે, ખાલી ક્વેશ્ચન્સ મળશે. સંભવની અંદર વી હેવ 4 સેટ્સ ઓફ ટેસ્ટ સિરીઝ, અને ધ બેસ્ટ પાર્ટ ઇઝ છેલ્લા 2 ટેસ્ટ જે આપણે ઓફલાઈન લખવાના હતા એના માટે વી હેવ રેન્ટેડ અ કોલેજ. અને એ કોલેજના ક્લાસરૂમ્સની અંદર જઈને તમારે આ ટેસ્ટ લખવાની થશે. એકચ્યુઅલ GPSC ફિલ્ડ ટાઈપ્સ. ઓકે, આજ સુધી ગુજરાતમાં આવી પ્રેક્ટિસ કોઈએ નથી કરી. તો આઈ વોન્ટ કે મારા છોકરાઓ જ્યારે કોઈ પણ અનનોન જગ્યાએ જઈને પેપર લખે તો એ લોકોને ફિયર ના આવી જાય. એક લોટ ઓફ પીપલ દે સ્કેર્ડ ઓફ બેન્ચ, દે સ્કેર્ડ ઓફ એન અનનોન પ્લેસ, ભાઈ ક્લાસરૂમ. તો ભાઈ આપણે પહેલેથી મોક ડ્રિલ કરીને જ જવાનું છે. તમને લોકોને કોલ લેટર મળશે. ઓકે, તમને ખબર જ છે સંભવ ટેસ્ટ સિરીઝ, આઈ એમ નોટ એક્સપ્લેનિંગ દેટ, બટ આઈ એમ જસ્ટ ટેલિંગ યુ ધીસ ન્યૂ ડેવલપમેન્ટ. તો એક સેટ છે, ચલો હું લખી જ દઉં. 11th ઓગસ્ટે તમને 6 પેપર મળી જશે. 18 ઓગસ્ટે તમને 6 પેપર મળી જશે. 15 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર અને 28 સપ્ટેમ્બરથી 4th ઓક્ટોબર. આ તમને 2 સેટ જે છે આપણે કોલેજમાં જઈને લખીશું. તમને કોલ લેટર મળશે. યુ વિલ હેવ ટુ રીચ ધ કોલેજ. બેન્ચ પર તમને રોલ નંબર મળશે, રોલ નંબર લખ્યો હશે અને ત્યાં બેસીને તમારે પેપર લખવાનું છે. ક્વોલિટી ઓફ ક્વેશ્ચન્સ વિલ બી લાઇક GPSC. એટમોસ્ફિયર એન્વાયરમેન્ટ વિલ બી લાઇક GPSC. આ ટેસ્ટ સિરીઝની અંદર ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ, સેકન્ડ અને થર્ડ પેપર તમારું મારા દ્વારા ડિટેલમાં ચેક થશે. ઓકે, અને ફર્સ્ટ અને ફોર્થના તમને ડિસ્કશન વિડીયો મળશે. ઓકે, ડિસ્કશન. હવે કેમ આવું ડિઝાઇન કર્યું છે મેમ? ઇવેલ્યુએશન, ડિસ્કશન. પહેલી ટેસ્ટ ઘણા બધા લોકો લખશે ને તો પતશે જ નહીં એ લોકોની, અને ડિસ્કશન જોઈને એ લોકોને ખબર પડશે કઈ મિસ્ટેક કરી છે. એની ઉપર વર્ક કરીને સેકન્ડ સેટ લખવાનો છે, મને મોકલવાનો છે PDF સ્કેન કરીને. હું મારા ટેબ્લેટથી તમને એકદમ ડિટેલ્ડ ઇવેલ્યુએશન કે ભાઈ આ આપણે કેવું ડિટેલમાં કર્યું, હું જે બોલી રહી હતી ને બધી જ વસ્તુઓ લખીને મોકલીશ. થર્ડ, આમાં જે તમે કહું ચેન્જીસ, એમાં વર્ક કરવા માટે તમારી પાસે ઓલમોસ્ટ 1 મંથ જેવું રહેશે. 1 મંથ ફૂલ મહેનત કરીને થર્ડ સેટ આપણે બહુ જ સરસ લખવાનો છે. અને એનું જે ઇવેલ્યુએશન થઈને આવે એના પછી જે ફોર્થ સેટ છે આપણો, એ તમારે એકદમ સિરિયસલી એક્ઝામ ટાઈપ લખવાનો રહેશે. અને આટલો છેલ્લે આપણે સેટ કેમ લખીએ છીએ? પછી રાઇટિંગ પ્રેક્ટિસ જતી ના રહે.
હા ને ઘણા બધા લોકોને એવું થાય કે ભાઈ એક્ઝામના 2 મહિના પહેલાં ટેસ્ટ સિરીઝ પતાવી દીધી અને પછી મેમ હવે સ્પીડ નથી આવતી. તો ઓવર 7 years ઇન્ટરેક્ટિંગ વિથ થાઉઝન્ડ્સ ઓફ સ્ટુડન્ટ્સ, જે ઇશ્યુઝ છે ઓકે તમે લોકો ફેસ કરો છો એ ઇશ્યુઝને સોલ્વ કરવા માટે આખો પ્રોગ્રામ ડિઝાઇન થયો છે. તો જો તમને લોકોને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો યુ કેન કોલ અસ ઓન 7011902060. મેસેજ કરી શકો છો. અને હા ગાઈઝ, આ ટેસ્ટ સિરીઝની પ્રાઇસ છે 8000 રૂપીઝ. ખાલી ટેસ્ટ મળી નથી જવાના અને પેલું ટિક 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 4 માર્ક 3 માર્ક ઇમ્પ્રૂવ કન્ટેન્ટ ઇમ્પ્રૂવ પ્રેઝન્ટેશન, નો વી ડોન્ટ વર્ક લાઈક દેટ. So I am folding hands properly and saying, please don't come and ask for discount, right? Because I am putting in my heart, sleep મારી સેક્રિફાઈસ કરી રહી છું આ બધી જ વસ્તુઓ કરવા માટે. I am putting in my blood, sweat, tears, my heart, everything I have for these programs. So પ્લીઝ ડોન્ટ ટોક અબાઉટ ડિસ્કાઉન્ટ્સ. જો તમે બહુ જ સિરિયસ છો કે સારી રીતે મેન્સ લખવી છે, સારું રિઝલ્ટ મળે, ઇમ્પ્રુવમેન્ટ થાય એવો કોઈ પ્રોગ્રામ જોઈન કરવો છે, દેન ધીસ ઇઝ ધ પ્રોગ્રામ ફોર યુ. ઓકે, એન્ડ પ્લીઝ ડોન્ટ કમ્પેર અવર સર્વિસીસ કે ભાઈ XYZ, હું નામ નહીં બોલું, ઇન્સ્ટિટ્યૂટ 1700 રૂપિયામાં કે 1500 રૂપિયામાં કે 4000 રૂપિયામાં આપે છે ટેસ્ટ સિરીઝ. ઓકે, એફર્ટ્સ જે અમે પુટ ઇન કરીએ છીએ, તમે અમારા DYSOના પેપર્સ જે અમે મૂક્યા છે એ ચેક કરી શકો છો, ધ ક્વોલિટી ઓફ પેપર્સ. પછી છે ને પેલી 1700 ટેસ્ટ સિરીઝ તમને એવું કહેશે કે તમે પત્ર લખતી વખતે તમે શાળાના અધ્યાપક છો અને તમારા ટ્રસ્ટી પાસે વધુ પાટલીઓની માંગ કરતો પત્ર લખો, રાઈટ? દેટ ઇઝ ઓન GPSC લેવલ. તો રેન્ક હોલ્ડર ઇઝ ઇવેલ્યુએટિંગ યોર પેપર. તમારો ક્વેશ્ચન્સના થ્રુ પણ સિલેબસ કમ્પ્લીટ થશે. આઈ વિલ ગીવ યુ ક્વેશ્ચન્સ, યુ વિલ હેવ ટુ વર્ક. ઓકે, રિવર્સ એન્જિનિયરિંગ પર આખું વર્ક કરીશું આપણે. ટેસ્ટના સેટ મળે છે, 2 ટેસ્ટના ડિસ્કશન છે, 2 ટેસ્ટનું ડિટેલ ઇવેલ્યુએશન છે, એન્ડ સૌથી ઇમ્પોર્ટન્ટ, ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત સમ ઇન્સ્ટિટ્યુશન ઇઝ ગોઈંગ એક્સ્ટ્રા માઇલ, renting a college to give you the real exam feel. Okay, and if any of your friend has ever studied from me, ક્યાં તો ભણી રહ્યા છે અત્યારે, so you can ask. I put my heart and soul in everything I do, right? So પ્લીઝ જસ્ટ ડોન્ટ કોલ ટુ નો કે ભાઈ શું ફીચર્સ છે, શું આ છે, શું મળશે. જો ઇન્ટરેસ્ટ હોય અને તમને સાચે સારી મેન્સ લખવી છે, તમે સાચે સિરિયસ એસ્પિરન્ટ છો, યુ ટેક ધીસ વેરી સિરિયસલી, તમારે રેન્ક લાવવો છે, દેન ડુ કોલ અસ ઓન ધીસ નંબર. વી આર ઓલવેઝ હિયર ટુ હેલ્પ એસ્પિરન્ટ્સ. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. સી યુ ઇન ધ ક્લાસ.